हाँ ये देखिए ओ वाह ચા મગાવો ગ્રીન ટી પી છો હા મેડમ મીતે મને ચા પાઈ છે તો અહીંથી કઈ લેવું છે તોય લેવું. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં. લાસ્ટ ટાઈમ આપણે વાત થઈ હતી ને, મેડમજી નહોતા કહેતા ઓલું શું થઈ ગયું હતું મેડમ? ટીખળ થઈ ગઈ, ટખળ થઈ ગઈ, ટસન થઈ ગયું હતું, કંઈક થઈ ગયું હતું, ટસલ થઈ ગઈ હતી. એવી કંઈ થઈ નહોતી ને પણ તોય કીધા કરે, બરાબર છે. અને જોવો નહોતી થઈ તોય ઇસકી હોય. હજી તો હું તૈયારી કરતો હતો. હમણાં 2 ટાઈમ વર્કઆઉટ ચાલે છે, વોકિંગ ને વર્કઆઉટ એ શરૂ છે હમણાં. એટલે મેં કીધું મેડમજી આવે ને પછી હું બહાર જાઉં એટલે એને ટ્રેડમિલને થોડીક ઓછી તકલીફ ઊભી થાય, વહેલા ન બગડી જાય એટલા માટે. પણ નોટ પોસિબલ ફોર નાવ, કેમ કે લિસ્ટ થાય છે તૈયાર અને અગેન વી આર ગોઈંગ ટુ मार्केट ऐसा होता है, तो रूटीन ऐसा करना होता है, रूटीन है, रूटीन हो. हाँ ये देखिए ओ वाह बा आ गए हैं सूरत से. अभी थोड़े दिन रुकने वाले हैं इधर ही, क्योंकि उसके भतीजे के बेटे की शादी आने वाली है, इसलिए अभी थोड़े दिन इधर रुकने वाले हैं. तो बा का भी आप सबको लाभ मिलेगा. और अभी 5:45 बजे और बा को देखिए लगा दिया है काम पे. मठा बन रहा है, मठा. बा मंदिरे પછી જવાના તમે કે ઓલું પહેલા જેવું નથી કરવાનું હવે? આવ્યો તો ફોન हाँ ભાવનાબેન નો. हाँ ये तुम्हारी गाड़ी तुम्हारे संभाल लेवानी है मैंने की. नहीं, अब अभी बा बहुत ज़्यादा काम नहीं कर सकते, ज़्यादा देर बैठ नहीं सकते, अभी दिक्कत हो जाती है. इसलिए हमें कोई दिक्कत नहीं है, लेकिन उसको नहीं, ज़्यादा देर बैठना वैसा सब कुछ होता है वहाँ पे, इसलिए એવું છે ને. यस, तो सिर्फ आरती वगैरह में जाएंगे. चलो मैडम लिस्ट तैयार करो और फिर हम जाते हैं गांव में. ग्रोसरी लेने जाना है, ग्रोसरी, और कुछ ज़्यादा भी होगा शायद. बच्चे का नाश्ता भी ख़त्म हो गया है ऐसा लगता है, क्योंकि कल मैंने बच्चे को रोड पे देखा था, अकेले अकेले कुछ लेने के लिए निकल गया था. भेजा था उसकी मम्मी ने ही, लेकिन निकला था. મને એક ભાઈ એવું કીધું કે હિન્દીમાં વ્લોગની ટ્રાય કરો ને એમ, એટલે એમાં કંઈ ફેર ન પડી જાય, ટ્રાય કરવાની જ ન હોય. કુકિંગ ચેનલ હિન્દીમાં ચલાવું જ છું. બ્લોગ તો અમારે ગુજરાતી બનાવવાના હોય તો ઘણી વાર તો હિન્દી શરૂ થઈ જાય, શરૂ જ રહે, ચાલ લ્યા જ કરે, ચાલ લ્યા જ કરે. એટલે જ કહું, કુકિંગ ચેનલ હિન્દી જ, પ્યોરલી હિન્દી જ ચાલે છે, એટલે એમાં કાંઈ ફેર ન પડી જાય. ઠીક હે ને મેડમજી? અને અમુકની મને જ વધારે મજા પણ આવે. પણ નોર્મલી કેવું થાય, રૂટીન મિત્રો સર્કલો સાથે મળતા હોઈએ અને એવા ટાઈમમાં પોસિબલ ન થતું હોય, એટલે પહેલેથી શરૂઆત જ આપણે ગુજરાતીથી જ કરી છે. એમ ક્યારેક ક્યારેક ઓલું હિન્દી થઈ જાય આપણે, તેવું કાંઈ બધા વર્ડ્સ પરફેક્ટલી યાદ ન આવતા હોય. મેડમજી આ પાડી દીધી ખાલી આમનો, પણ થઈ જાય ક્યારેક ક્યારેક. વાગ્યો, મેં કીધું કેમ મેડમજી ઘરે આવે ને આ રિંગટોન કેમ સંભળાય નહીં? That's not good, मैडम जी. हेलो आशा जी, कैसे हो? बहुत बढ़िया, आप कैसे हो? क्या कर रहे हो? क्लिनिक पे हो? यस. आपकी साड़ी आपको मिल गई, आपने कॉल नहीं किया. बड़े भैया ने मुझे कॉल किया था. અરે તમારો ફોન કેટલો લગાવ્યો મને લાગ્યો જ ને, એટલે તો મેં સાગરને Never. કીધું તમારે ભાઈને ફોન. હું રિમોટ એરિયામાં ક્યારેય જતો જ નથી. હું ઓલવેઝ નેટવર્ક એરિયામાં જ હોઉં. મારા ફોનમાં પ્રોબ્લેમ હશે, મારથી નો લાગ્યો એટલે જ મેં સાગરને કીધું તમે ફોન કરો, સાડી મળી ગઈ છે એમ. हम अपने आप को कभी नीचे नहीं बैठने देंगे. वो दिवाली वाली का कलर चेंज नहीं करना था बा, वो वाली, वो बड़े भैया ने कॉल किया था. हाँ जी बताइए. શું? आप सिर्फ मैडम जी को ही कॉल करते हो, हमें तो कभी कॉल नहीं करते हो आप. હા, એ वो हमारी भूल है.
વેક્સિન અપાઈ આવ્યા? નહીં બાકી છે. लो ये अपने काम की बात है ही नहीं है, कुछ अलग 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 कुछ चलता रहता है इन सभी का, डॉक्टर और पेशेंट का सबका. વેક્સિનેશન મીન્સ કે અમુક પરિસ્થિતિ ન થાય એના માટેની વેક્સિનેશન હોય, એટલે અત્યારે કંઈ બીમારી તો કોઈને છે નહીં, દેટ્સ વાય. જો આજે ડોન્ટ હેવ એની ઓપ્શન बिकॉज जहाँ जाना है वहाँ कार नहीं चलेगी, इसलिए हमें ये सर प्रबंध करके जाना पड़ता है. और ये देखिए मैडम जी भी प्रबंध कल भी कर लिया था, लेकिन कल फिर निकालना पड़ा. आज दोबारा से वो भी प्रबंध कर रहे हैं. तो फिर चलो चलते हैं. ચાલો ચાલો. चलती का नाम गाड़ी. શેરડીઓ જો આવવા માંડી છે, ઉત્તરાયણ નજીક આવે એટલે શેરડી બી લેની પડેગી. શેરડી તો ઠીક, ઓલા બાળકને પહેલા એના શોખનો વિષય પહેલા હમણાં ભૂલાઈ જાય, નહીં તો લેટ થઈ જશે. પતંગ અને દોરા અને એવું બધું. એટલે એને એ કાંઈ ફેર ન પડે ને, એને તો એમ હોય ને પપ્પા કરી રાખે છે બધું, એ તો સીધું માંગશે લાવો, એવું થાય ને. આમાં મેં ને મેડમ એને બધે મોઢે બાંધેલું છે, માઇકે છે, બધુંય છે, પણ હવે કેટલો અવાજ આવે એ નક્કી નહીં. મેં ઓલું નોઇઝ કેન્સલેશન ઓફ કરી નાખ્યું છે, એટલે કદાચ કેચઅપ થવો હોય તો થઈ જાય. પણ હવે એ નોઇઝ કેન્સલેશન ઓફ વાળો આ પહેલો વહેલો બનતો હોય છે. યસ, ચલો. એક ઓલું સ્ટેન્ડ ફિટ કરીને એમાં મોબાઈલ હોલ્ડર થઈ જાય ને એવું કંઈક કરી નાખીએ ટુ વ્હીલમાં. એટલે ગાડીમાં જેમ માઉન્ટ છે ને એમ ટુ વ્હીલમાં માઉન્ટ થઈ જાય, એટલે પછી વાંધો ન આવે. यस वी आर यूट्यूबर, वी आर. यस देखो ठीक तरीके से देखो, हम रिकॉर्ड कर रहे हैं. हम આ બધું માસ્ક બાસ્ક બાંધ્યું ને, એટલે નહીંતર ખબર હોય આ બે માણસ જ હોય ફોન લઈને, પણ એની બદલે આજે બે વેશભૂષા અલગ પ્રકારની ધારણ કરેલી છે ને, એટલે ખ્યાલ ન આવે. એ બધું જ પાછું ને ઓલા ભત્રીજાના લગ્ન છે, તમારા કોઈના નથી. સવારમાં તૈયાર થવું ને આન તેની કાંઈ ચર્ચાનો વિષય જ નથી. મહેંદી ખાલી મૂકવાની વાત થઈ હતી આપણે, એ આપણે કરાવી દઈએ. અને એના બોનસમાં તે નેલ્સનું સેટઅપ કરાવી લીધું. તો બસ હવે અહીંયા પછી ના પાડી દેજે, એટલે એને કોઈક બીજાનો વારો લેવો હોય તો આવી જાય. અરે તો જ થાય, નહીંતર ન થાય. એવું નહીં સમજ્યા. આવી તો આજે જવાનું જ હતું. તો હાલ પણ જવું તો જોઈએ ને, ભલે ને દીવાના ન થાય, હાજરી તો પુરાવી પડે ને. ધીમે ધીમે હવે તે સ્વીકારી લીધું, ચાલું મારી જેમ સ્મરણ કરવાનું કરી દો. હવે અહીંયા ક્યાંથી ચાલશું કે અહીંયા જવાનું છે ને ઓલા ખાચામાં, ત્યાં સુધીની તો કંઈક લાઈન કરું. એટલે આમાંથી મેડમને આમાં બધે બજારમાં જાઉં, ઉતરવું જ પડે ને. ટાયર બાયર કાંઈ ન ફાટે. મેડમને ઉતરી જવું છે, એમ થોડું હાલે. આમ ક્યાંકથી જવાતું છે, નહીંતર અહીંયા પાર્કિંગ કરીને જતા રહીએ. એની જેવું એ કે નહીં. મેં તો અહીંયા છૂટ છે ને, પૂછવું પડે આમાં મેડમ, નહીંતર પછી પાછું નહીં ટોઈંગ કરી જાય તો એવું થાય ને. તો તું જ જાશો કે મારે આવવું પડશે? મને કોલ કરજે તો હું આવી જાય ત્યાં સુધીમાં. વજન તારા એકલાથી ઉપડે નહીં ને, એટલે
એટલે હું પડી જાય. બરાબર, હું અહીંયા મિતની દુકાને ઊભો છું. એસા હે અમે તમારી જેમ નહીં ને ભાઈ વેપારી નાવલીના એટલે. હેલો મિતભાઈ, કેસે હો? કેમ હમણાં દેખાતો નથી કે? હું જો આમ પરિસ્થિતિમાં છું હમણાં. અવાજ ને તબિયત ને બધું અટવાઈ ગયું હતું બધું. શિયાળો ને ઠંડી ને બધું ભેગું થઈ ગયું હતું. ચા પી લે, આજે ચા મગાવો. ગ્રીન ટી પી છો? મિત મુંજાઈ ગયો કે હાલે ગ્રીન ટી ક્યાં લેવા જાય. જો મેડમ આવી ગયા છે થેલો ભરીને. હે મેડમ, મિતે મને ચા પાઈ છે તો અહીંથી કંઈ લેવું છે? તોય લેવાનું હતું. ક્રીમ વાળા નથી ને, ઓલા છે ને રેગ્યુલર દે દો. આ લેવાની છે પ્રિંગલ, લેવાની છે પ્રિંગલ. ક્યારે, ક્યાંથી? લાસ્ટ ટાઈમ તો ત્યાં રોડેથી લઈ આવ્યો હતો હું. હા, એવું લાવ્યો હતો ને કે? હા બસ એ લાવ્યો હતો. મારા મિતભાઈની બેકરીમાં અઢળક વસ્તુઓ. મિલેટ તો અમારે મેડમ ખાઈ જાય, પાર્સલનો વારો ન આવે. એટલે તું કઢાવી છો જ તે? નહીં મને નહીં મિત, મને ગળું હજી નથી. મને બીક લાગે ભાઈ, માંડ હાજો થયો મારે. પછી આ મારો કામનો વિષય એ આ છે પાછો. ખજૂર તો પડ્યો છે, ચીક્કી લેવી હોય તો લઈ લો ખાલી. ખજૂર તો પડા હે, ખજૂર. ગોળ દોયરો નથી એ તો ઓલા સાગો બોલ છે. મખાના છે, મખાના પૂરા થઈ ગયા છે ને मैडम? एक ये आप ही दे, मखाना आप ही दे एक. मखाना खाएंगे, अच्छे से. आजकल हम एक्सरसाइज ज़्यादा करने लगे हैं. शादी नज़दीक आ रही है ना, तो थोड़ा फिट होना पड़ेगा. क्या मैडम? शादी नज़दीक आवे છે તો થોડાક ફિટ થવું પડશે. મખાના ખાના પડેગા. ક્યાંક મેં જોયા હતા હમણાં જ જોઈ રહ્યા. એક કે બે? चलो मैडम जी, हो गया ना सब कुछ? तो अब क्या बाकी है? શું ખાખરા લેવાના? ખાખરા ઓલા પણ જવાનું ગૃહ ઉદ્યોગમાં આમથી. ઓકે, દાદા આવી ગયા. દાદા બસ આવી ગયા દાદા. જો શરમાઈ જાય ને. આ બધું છે ને અઘરું છે ભાઈ મિત. તું હવે સ્ટેબલ થઈ ગયો. હવે હું 2-3 વખત તારો વારો પડી ગયો ને એમાં, નહીતર તું એમ જ હતો. કેમ પણ નવા રસ્તા ત્યાં ઊભી નાવલી આખી ખોદાયેલી છે એટલે ત્યાં ચાલે એમ હતી કે પાર્કિંગ ત્યાં એટલું બધું હાલીને કેમ આવું? આ છે જૂનું ગામ આપણું, જૂનું. જો ને આ પાતળી પાતળી સાંકડી શેરીઓ જોતા તને નથી એવું લાગતું? ઓકે. ઓલે ગાંધી ચોક વાળી શેરી આવી ગઈ. અહીંથી ચેક કરવું પડશે, લેફ્ટ કે રાઈટ? લેફ્ટ. ये आ गया तुम्हारा गृह उद्योग.
મેડમજી તમે લઈ લ્યો, હાલો મારે કાંઈ અંદર આવવું નથી. ઓલા ચારેય લઈ લેજો. ફોર ગયા વખતે હું લાવ્યો તો એ બધા માઇકની જેમ આ ફોનનું પણ કંઈક મેગ્નેટ ગોતવું પડશે. એટલું બધું હોય ત્યારે તો ન મેળ પડે. એટલે જ હું કાર પ્રિફર કરું છું. પણ કાર તો બધે ના ચાલે. તમે કાર પ્રિફર કરો છો એ વાત સાચી. સાબરકાંઠાના રસ્તાઓ કારને યોગ્ય નથી. આજે કારની આજે બાઇક પણ પ્રિફર કરાય એવું નહોતું. આજ તો બાઈક મૂકી દેવી પડી પ્રેમથી ચાલતા ચાલતા જવું. ચાલ હવે હું તને છે ને આજે ભુવા રોડનો જૂના દર્શન કરાવું. એટલે ટૂંકમાં થોડોક વિભાગ આવે થોડોક એવો ભુવા રોડનો. કેમ કે હવે પાછું ત્યાંથી ચાલવાનો કોઈ મતલબ રહેતો નહોતો. તો તને થોડી શું છે ઓલી મજા આવે, મજા. વાહ ભાઈ વાહ. આજે અમે છે ને પહેલી વખત આ નોઇઝ કેન્સલેશન ઓફ રાખીને એક્સપિરિયન્સ કરીએ છીએ. એટલે વધારે નોઇઝ આવે ને તો સ્વીકારી લેજો. બીજો કાંઈ પછી આમાં રેકોર્ડ થઈ ગયા પછી ઓપ્શન ન મળે. અને પછી એના સોફ્ટવેરમાં નોઇઝ કેન્સલેશન ઓન કરીએ ને તો પછી હું બોલતો હોય ને હવે એ માસ્કની સાથે અવાજ મારોય નીકળે છે એટલે એ બંધ થઈ જાય, પછી મ્યુટ થઈ જાય આખું. આવી ગઈ છે ખાતરવાડી. અહીંયા પેલા ખાતર ભરતા હશે એટલે ખાતરવાડી નામ પડ્યું હશે ને. અત્યારે છે, પહેલા નહોતું. મેડમ વિધાન સાર્થક નથી થતું. બસો હવે અહીંયા ઊભી રહી છે, પહેલા અહીંયા ઊભી જ ન રહેતી. અરે આ લોકોને પેલા આપણે વચ્ચે ઈએસઆઈ કડક આવ્યા ને તો એને ગામમાં લક્ઝરી બસ આવવા ના પાડી દીધી. લક્ઝરી બસે બધાએ ખાતરવાડીએ રાખવાની, પેસેન્જરે ત્યાં ઉતરી જવાનું, ત્યાંથી બેસવાનું. ઓકે, મેડમના અપડાઉનના ટાઈમની વાત કરે છે એટલે એને વધારે ખ્યાલ હોય. એને વધારે ખ્યાલ હોય ગામમાંથી ન ચાલવાનું. એટલે એમાં આપણે વિરોધ નહીં કરીએ, આપણે શો કરાવી દઈશું. મારે ભાઈ 2 ગલ્લા જ છે. હાલ તારે રોન છે ને, તું જીતી ગઈ. પાકી રોન આવી મેડમને. ત્યાં પહેલાં છે ને જકાત લેતા, જકાત બહુ પહેલાં જ્યારે જકાતના ઓલા નિયમો હતા ને, બીજા ટેક્સ કે વેટ ને એવું કંઈ નહોતું ને, એ પહેલાં જે બહુ જૂની સિસ્ટમમાં કે માલ સામાન એક ગામમાંથી બીજા ગામમાં જાય ત્યારે જકાત જે લઈને એની ત્યાં ઓફિસ હતી સૌથી પહેલાં, બહુ જૂનું. परसू भाई का नाश्ता आ गया है देखो, और ये मैडम का नाश्ता. वो घर की सब्जी है. मैडम का नाश्ता ही है वो. क्या हुआ? नो फाइव કેમ નીચે લેવો પડ્યો તો? આ બતાવતી હતી થેલીઓ. यस चलो. ओह भूख लगी है मेरे दोस्त. तो आजा, क्या खाएगा बता. आजा आजा जल्दी से आजा. आजा मेरी गाड़ी में बैठ जा. आजा मेरी गाड़ी में बैठ जा. आजा मेरे दोस्त, क्या खाएगा तू बता मुझे. इसमें से ये गांठ मैंने दिक्कत वाली लगा दी है. इस तरफ की लाइट करिए मैडम जी. ये देख मेरा बच्चा क्या आ गया है. ये देख बॉन बॉन है. तो पण तने नो भावता हो ये तू नहीं खाता, पण आज देख ये सब क्या लेके आए हैं हम तेरे लिए. देख मेरा बच्चा, बच्चा बच्चा. ओ ममराना लाडवा पण આવી ગયા છે. ओ चिक्की पण આવી ગઈ છે. रेडी? क्या खाएगा? लड्डू खाएगा? ममरे के लड्डू मम्मा को दे, वो खोल दे અને ડીશમાં રાખીને ખાજો એટલે કીડિયું ના આવે કે. એક તો તું એટલો સ્વીટ, એમાં પાછા મમરાના લાડવા તું ખા ગોળના, એટલે ઈ સ્વીટ. પછી કેટલુંક સ્વીટ સ્વીટ કરવું. આ ગયા ના મજા. આ વખતે કંઈ સ્પાઇસી પાઇસી ન લીધું મમ્મીએ. એનું શું રીઝન હશે? એ મારા ઉપર છોડવામાં આવ્યું છે. હમણાં હું લઈને આવીશ, બરાબર ને? ચલો તું નાસ્તો કરી લે બેટા. અને મારું હા હજી બાકી જ છે. હજી 7 વાગ્યા છે.
એટલે હું જઈશ. રોજનું છે મમ્મી, રોજનું, આજનું નહીં, રોજનું. એટલે પછી ભાખરી ન હાલે, ये रोजનો नियम છે. चलो और हम जाते हैं वॉकिंग पे. अभी शाम हो गई है, फिर भी બહાર જાતે हैं. મેડમનું ટ્રેડમિલમાં મને લાગે છે બીક, મારા વજનમાં એ નહીં ને ક્યાંક એટલા માટે. तो चलो अभी चेंज करेंगे. आज रोज़ दिक्कत हो जाती है, पसीना पसीना सब कपड़े हो जाते हैं, ट्रैक पहन के जाते हैं. ठीक है ना मैडम?